આ વિડીયોમાં આપણે ગિફ્ટ કાર્ડ કેવી રીતના વેચી શકાય અને કોઈ કસ્ટમરે ગિફ્ટ કાર્ડ લઈને આવે તો એનું કેવી રીતે ટ્રાન્ઝેક્શન કરી શકાય એ જોઈશું। સૌથી પહેલાં તો ગિફ્ટ કાર્ડ આઇટમ છે એને રિંગ કરવી પડશે। આ આઇટમને રિંગ કરીશું એટલે ગિફ્ટ કાર્ડ નંબર પૂછશે, એટલે જે ગિફ્ટ કાર્ડ હોય એ સ્કેન કરવાનું રહેશે અથવા એન્ટર પણ કરી શકાય। સપોઝ કે આ કેસમાં 111-222 છે। જો એ ગિફ્ટ કાર્ડ એન્ટર કરેલું નહીં હોય તો એ એવું પૂછશે કે કાર્ડ નંબર ડઝ નોટ એક્ઝિસ્ટ, ડુ યુ વોન્ટ ટુ એડ ઇટ? યસ ઉપર ક્લિક કરવાની અને કેટલી અમાઉન્ટનું છે, સપોઝ કે $50નું હોય તો અહીંયા $50 ચાર્જ કરીને ઓકે, એટલે ગિફ્ટ કાર્ડમાં $50 આવી જશે। હવે એક્ઝેક્ટ કે બટન દબાઈને આપણે આ લઈ લઈશું। હવે બીજી રીત, જ્યારે કસ્ટમર ગિફ્ટ કાર્ડ લઈને આવે ત્યારે કેવી રીતના કરવું। સપોઝ કે $4.70 એનું ચાર્જ થાય છે અને કસ્ટમર ગિફ્ટ કાર્ડ લઈને આવ્યો છે। હવે કેશ સિવાયનું ટ્રાન્ઝેક્શન છે એટલે આપણે ચેકઆઉટ બટન પ્રેસ કરીશું અને અહીંયા ગિફ્ટ કાર્ડ બટન છે, ગિફ્ટ કાર્ડ બટન પ્રેસ કરીશું। ડિફોલ્ટ ટોટલ અમાઉન્ટ આવી જશે। હવે આપણે જેટલા ડોલરનું ગિફ્ટ કાર્ડ હોય એટલા ડોલરથી વધારેનું ચાર્જ નહીં કરી શકીએ, એ ધ્યાનમાં લઈશું। ઓકે બટન ક્લિક કરીએ એટલે અહીંયા ગિફ્ટ કાર્ડ નંબર પૂછશે, એ ગિફ્ટ કાર્ડ આપણે સ્કેન કરીશું। સપોઝ કે 111-222 છે, એ જો નંબર ઇનવેલિડ હશે તો મેસેજ આપશે આપણને અને સાચો નંબર હશે તો લઈ લેશે। ઓકે।